રાજ્યસભાની 4 બેઠકોને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। ત્યારે આ 4 બેઠકો માટે થઈને કમર કસવામાં આવી રહી છે। હાલની જો વાત કરવામાં આવે તો 2 ભાજપના સાંસદ છે, 2 કોંગ્રેસના સાંસદ, જે જગ્યા ખાલી થઈ છે એમાં વધારે પલડું ભારે જોવા મળી રહ્યું છે ભાજપ તરફી, કારણ કે જે મત સંખ્યા જોઈએ એ જ કોંગ્રેસ પાસે પૂરતી નથી થઈ રહી। માંડવિયા અને રૂપાલાને ટિકિટ મળશે કે નહીં, રિપીટ કરાશે કે નહીં, તેને લઈને ચર્ચાઓ તેજ છે। ભાજપના 4 ઉમેદવારો મુદ્દે રાજકીય વિશ્લેષકોના પણ અલગ અલગ મત આવી રહ્યા છે। જયેશ દવે મુજબ ભાજપ 4 બેઠકો ઉપર નવા ચહેરાને તક આપી શકે છે। રાજ્યસભાના 4 ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે જે ગાઈડલાઈન જેવું જે બહાર આવ્યું છે એ પ્રમાણે 65 વર્ષથી મોટી ઉંમરનાને તક ન આપી, એટલે કે ફરી તક ન આપવી અને નવા ચહેરાઓ લાવવા એવી એક ગાઈડલાઈન બહાર આવી છે। એટલે એ ગાઈડલાઈનને જો આપણે ધ્યાનમાં લઈએ તો 2 મંત્રીઓ અને અન્ય 2 પણ મળીને 4ને બદલાવવામાં આવશે અને 4 કોઈ નવા ચહેરા જ આવશે। બીજું એમ કહી શકાય કે નામ એટલે કહી ન શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં માહેર છે। એ લોકસભાની વાત હોય, વિધાનસભાની વાત હોય, મુખ્યમંત્રીની વાત હોય કે કોઈ પણ વાત હોય, કશું પ્રિડિક્ટેબલ નથી થતું। અને આ વાત રાજ્યસભાની છે, એટલે એમાં કયા ફેક્ટરના આધારે ભારતીય જનતા પાર્ટી પોતાના નવા ઉમેદવારોને નક્કી કરે તે કહી નહીં શકાય।